નમસ્કાર. કોઈપણ બિઝનેસની સફળતા આપણે કેવી રીતે માપીએ? મોટાભાગના લોકો તરત જ કહેશે નફાથી. પણ શું આટલું જ કાફી છે? જુઓ, નફાને જોવાની અને માપવાની ઘણી બધી રીતો છે અને આજે આપણે એવા બે સૌથી મહત્વપૂર્ણ મેટ્રિક્સ વિશે વાત કરવાના છીએ, ROI અને ROS, જે આપણને નફાની આખી કહાનીના બે અલગ અલગ પણ બહુ જ જરૂરી પાસા બતાવે છે. જુઓ, સવાલ તો એકદમ સીધો છે. કોઈ કંપની કેટલી નફાકારક છે? પણ મજાની વાત એ છે કે આનો જવાબ એટલો સીધો નથી. એ એના પર નિર્ભર કરે છે કે તમે પૂછો છો કોને. ચાલો જોઈએ આ કેવી રીતે કામ કરે છે. હા, બિલકુલ. આનો જવાબ એ વાત પર આધાર રાખે છે કે આ સવાલ કોણ પૂછી રહ્યું છે. એક રોકાણકાર જેણે પોતાના પૈસા લગાવ્યા છે, એ નફાને અલગ નજરથી જોશે. અને જે મેનેજર છે, જે આખી કંપની રોજ ચલાવે છે, એની નજર અલગ હશે. અને બસ આ જે ફર્ક છે ને, એ જ આપણને ROI અને ROS સુધી લઈ જાય છે. તો ચાલો આમાં થોડા ઊંડા ઉતરીએ અને સૌથી પહેલા વાત કરીએ ROIની. આને તમે રોકાણકારનો બિગ પિક્ચર વ્યૂ પણ કહી શકો. તો આ ROI એટલે શું? એનું આખું નામ છે રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ. અને એનું કામ એકદમ સિમ્પલ છે. એ માપે છે કે તમે જે પૈસા લગાવ્યા એની સામે તમને મળ્યું શું, કેટલું વળતર મળ્યું. આનાથી અલગ અલગ રોકાણોની સરખામણી કરવી પણ સહેલી બને છે. હવે આને ગણવું કેવી રીતે? એકદમ સહેલું છે. સૌથી પહેલાં તમે રોકાણમાંથી જે ચોખ્ખો નફો કમાયા એ લો. પછી એને રોકાણની જે કુલ રકમ હતી એનાથી ભાગી નાખો. અને જે જવાબ આવે એને 100થી ગુણી નાખો. બસ, તમને ટકાવારીમાં ROI મળી જશે. ચાલો એક નાનકડું ઉદાહરણ જોઈએ તો વધારે સમજાશે. ધારી લો કે કોઈએ 25 રૂપિયાનું રોકાણ કર્યું અને એના પર એમને 10 રૂપિયાનો નફો મળ્યો. તો હવે ROI કેટલો થયો હશે? વિચારો. જવાબ છે 40%. સિમ્પલ ગણિત છે. આનો સીધો મતલબ એ થયો કે રોકાણ કરેલા દરેક રૂપિયે 40 પૈસાનું વળતર મળ્યું. આ આંકડો તરત જ બતાવી દે છે કે રોકાણ કેટલું ફાયદાકારક રહ્યું. ઓકે, તો આ તો થઈ ROIની વાત. હવે વારો છે બીજા હીરોનો, ROS, એટલે કે રિટર્ન ઓન સેલ્સ. આ છે ને એ કંપનીની અંદરની વાત બતાવે છે કે રોજિંદા કામકાજમાં કંપની કેવી છે. તો ROS શું કરે છે? એ આપણને બતાવે છે કે કંપની જે વેચાણ કરે છે એમાંથી ખરેખર કેટલો નફો નીચોવી શકે છે. દરેક રૂપિયાના સેલ્સ પર કેટલા પૈસા બચ્યા. આનાથી કંપનીની ઓપરેશનલ હેલ્થ, એટલે કે એનું રોજનું કામકાજ કેટલું મજબૂત છે એની ખબર પડે છે. આને ગણવાની રીત પણ બહુ અઘરી નથી. કંપનીનો જે ઓપરેટિંગ નફો હોય, એટલે કે મુખ્ય કામકાજમાંથી થયેલો નફો, એને કુલ વેચાણની રકમથી ભાગી નાખો અને પછી એને 100 વડે ગુણી નાખો. આનાથી આપણને એ ખબર પડશે કે વેચાણનો કેટલો ભાગ નફામાં ફેરવાયો. આનું પણ એક ઉદાહરણ લઈએ. માની લો કે કંપની 50,000 રૂપિયાનું વેચાણ કરે છે અને એની સામે એમને 20,000 રૂપિયાનો ઓપરેટિંગ નફો થાય છે. તો અહીંયા પણ જવાબ આવ્યો 40%. એનો મતલબ શું થયો? એનો મતલબ એ થયો કે કંપની એના વેચાણના દરેક રૂપિયામાંથી 40 પૈસા નફા તરીકે કમાઈ રહી છે, જે બતાવે છે કે એમની ઓપરેશનલ કાર્યક્ષમતા જોરદાર છે. હવે અહીંયા એક મજેદાર વાત છે. બંને ઉદાહરણમાં જવાબ આવ્યો 40%. તો શું એનો મતલબ એ છે કે ROI અને ROS એક જ વસ્તુ છે? ના, બિલકુલ નહીં. ચાલો હવે આ બંનેને સામસામે મૂકીને સમજીએ કે અસલી ફરક ક્યાં છે. જુઓ, આ ટેબલ બધું સ્પષ્ટ કરી દે છે. ROI શું માપે છે કે રોકાણ પર કેટલો ફાયદો થયો, જ્યારે ROS શું માપે છે કે વેચાણ પર કેટલો ફાયદો થયો. ROIનો સવાલ છે આપણા પૈસાએ કેટલા પૈસા બનાવ્યા અને ROSનો સવાલ છે આપણા ધંધાએ વેચાણમાંથી કેટલા પૈસા બનાવ્યા. એક મોટું ચિત્ર બતાવે છે, બીજું રોજનું પરફોર્મન્સ. એટલે સૌથી અગત્યની વાત એ છે કે આ બંને એકબીજાની જગ્યાએ ન વાપરી શકાય. આ તો જાણે કે એક જ કહાણીને બે અલગ અલગ નજરથી જોવા જેવું છે. એક રોકાણકારની નજરથી અને બીજી મેનેજરની નજરથી. તો પછી સવાલ એ થાય કે આ બેમાંથી વધારે સારું કયું? પણ સાચો જવાબ એ છે કે કોઈ એકબીજાથી સારું નથી. કંપનીની સાચી અને પૂરી હેલ્થ જાણવી હોય ને તો આ બંનેની જરૂર પડે છે. ચાલો જોઈએ કે આ બંને સાથે મળીને શું કમાલ કરે છે. આ બંને સાથે મળીને આપણને આખી ફાઇનાન્શિયલ સ્ટોરી કહે છે. જો ROI બતાવે છે કે ઓવરઓલ રોકાણ કેવું રહ્યું અને ROS બતાવે છે કે કંપની અંદરથી કેટલી મજબૂત છે. હવે વિચારો, જો કોઈ કંપનીનો ROI બહુ ઊંચો હોય પણ ROS એકદમ નીચો, તો એ ખતરાની ઘંટી હોઈ શકે.
કદાચ કંપની પોતાની પ્રોપર્ટી વેચીને નફો બતાવી રહી છે જે લાંબો સમય ન ચાલે. આ બંનેનું બેલેન્સ હોવું બહુ જરૂરી છે. અને આ જ મોટી અને સફળ કંપનીઓની નિશાની છે. જે કંપનીઓ ખરેખર લાંબા સમય સુધી ટકે છે ને, એ સામાન્ય રીતે આ બંને માપદંડો પર મજબૂત હોય છે. ચાલો આ ચર્ચાને એક વિચાર સાથે પૂરી કરીએ. એકદમ નવી, હજી શરૂ થયેલી અને બહુ જ ઝડપથી આગળ વધી રહેલી કોઈ ટેક સ્ટાર્ટઅપ કંપની વિશે વિચારો. આવી કંપની માટે આ બેમાંથી કયા મેટ્રિક પર વધારે ધ્યાન આપવું જોઈએ? ROI પર કે ROS પર? આના પર જરૂરથી વિચારજો.